ચડાઈ વિધિ વિધાન મુજબ નૈવેદ્ય ચડાવે છે. આવો આપણી સમાજનો અમૂલ્ય વારસો જેમણે જાળવી રાખ્યો છે એવા નૈવેદ્ય આરાધકોનું મહારાજશ્રીઓનું આપણે સન્માન કરવાના છે. પણ તે પૂર્વે મને જે જાણકારી મળી છે એ પ્રમાણે નૈવેદ્ય વિશે પણ બે શબ્દો બોલીશ કે વિષ્ણુ ભગવાનના 10 અવતાર, 10 કહેવાનો નથી, પરંતુ પ્રથમ મત્સ્ય અવતાર, બીજો કુર્મી અવતાર, ત્રીજો વરાહ અવતાર અને ચોથો અવતાર નૃસિંહ ભગવાનનો અવતાર. પરમ પૂજ્ય સંત શ્રી હરિબાવા આ નૃસિંહ ભગવાનના પરમ ભક્ત હતા. નૃસિંહ ભગવાન તે જ નરસિંહ સાહેબ ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપુ ને મારવા માટે સ્તંભમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયેલા. હિરણ્યકશ્યપુને વરદાન હતું કે એ ઘરની બહાર કે ઘરની અંદર કોઈ શસ્ત્રથી કે કોઈ અસ્ત્રથી મરે નહીં. તેથી નૃસિંહ ભગવાને તેને ન ઘરમાં ન ઘરની બહાર ઉમરા પર પગ રાખી નખથી ચીરી નાખેલા. હરિબાવા નૃસિંહ ભગવાનના ભક્ત એટલે પૂજ્ય હરિબાવા દ્વારા આપણું કાર્ય પાર પાડવા માનેલો નૈવેદ્ય નૃસિંહ ભગવાનને ચડાવવામાં આવે છે. અને એ રીતે સદગુરુ હરિબાવાની સાક્ષીમાં એમના ઈષ્ટદેવને રીઝવવા કરાતું ધાર્મિક કાર્ય તે જ નૈવેદ્ય. આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ હરિબાવાનો નૈવેદ્ય માનેલો. મને પણ આવું બધું ખબર નહીં હતું. આવું બધું બોલતા એટલું ખબર મને કે ભાઈ હરિબાવાનો નૈવેદ્ય માનેલો છે ને આજે નૈવેદ્ય છે ને જવાનું છે. એટલે ટૂંકમાં બાધા આખડી માની એમ કહેવાય. ખાલી એક જ વિધાન બાધામાં લેવામાં આવે. શું? તો કે હરિબાવા મારી વારે આવો, હરિબાવા મારી વારે આવો, 5 લીંબુનો હું નૈવેદ્ય ચડાવીશ, 5 લીંબુનો હું નૈવેદ્ય ચડાવીશ. અને એવો સંકલ્પ કરતા જ તમારા અટકેલા કામ થઈ જાય, તમારા અધૂરા કામો થઈ જાય. આ નૈવેદ્ય ખાસ ભજનો દ્વારા ગવાય. નૈવેદ્યની વિધિ શું છે? તો એમાં ભજનો ગવાય. તેને તમન કહેવાય છે. જેમાં 10 થી 12 ભજનો હોય તે ખૂબ જ ઝડપથી ગવાય. હું કિરણભાઈને પણ વારંવાર કહેતો કે ભાઈ આ લોકો શું ગાય છે મને તો કંઈ ખબર પડતી નથી. પરંતુ કાલે અભ્યાસ કરતો હતો ત્યારે મને એક સમજાયું કે ભાઈ આ 10 કે 12 ભજનોમાં કેવા કેવા ભજનો ગવાય છે. તો પ્રથમ 5 ભજનો એ પાટના એટલે કે હરિના નામના ભજનો, 2 ભજનો તવાના ભજનો, 1 ગોરસ ભજન દૂધ દહીં અને મધ. ત્યારબાદ નૃસિંહ ભગવાનના ભજનો, સ્તંભનું ભજન જે પ્રમાણે સ્તંભમાંથી પ્રગટ થયેલા ભગવાન નરસિંહ એ પ્રમાણે પ્રતિકાત્મક રૂપે આપણે સ્તંભ તો ક્યાંથી લાવીએ, પરંતુ શેરડીના સાંધાને ચીરીને આપણે સ્તંભનું પ્રત્યારોપણ કરીએ છીએ. એ રીતે સ્તંભનું ભજન. ત્યારબાદ અશ્વારી એટલે કે સુપડામાં ભાખુરનો થાળ ભરી ચઢાવવામાં આવે ત્યારે ગવાતું ભજન. કહેવાય છે કે જ્યારે આ ભજન ગાવામાં આવે ત્યારે જે નૈવેદ્ય ચડાવી રહ્યા છે, જે આ સુપડામાં ભાખુરનો થાળ ધરાવી રહ્યા છે એને સાક્ષાત કંપારી આવે, ધ્રુજારી આવે, સાક્ષાત હરિબાવા એમને આવે. ત્યારબાદ હવનનું ભજન અને છેલ્લે શ્રીફળ વધેરી નરસિંહ સાહેબનો નૈવેદ્ય પૂર્ણ કરવામાં આવે. અમારા અભ્યાસને અંતે નૈવેદ્ય વિશે હું આટલું જાણ્યો છે. કોઈ ક્ષતિ હોય તો આપ આરાધકશ્રીઓ બેઠા છે મને જરૂરથી માફ કરશો. પરંતુ ચોક્કસપણે કિરણભાઈનો પણ આભાર માનું છું કે તમે મને આ કામગીરી સોંપી અને આ એક પવિત્ર વિધિને સુપેરે જાણવાની મને ચોક્કસ જ્ઞાન લાગ્યું છે. આપ સર્વનો આ પવિત્ર વિધિ નિમિત્તે ખૂબ ખૂબ આભાર. અને વધુ ન કહેતા આ જે નૈવેદ્ય આરાધકો છે એના સન્માન તરફ આપણે આગળ વધીએ. પરંતુ તે પૂર્વે આપણા જે દાતાશ્રીઓ છે એ અમારા નવસારીના જ મારા પરમ મિત્રો બંને હસમુખભાઈ મહેવંતસિંહ ઉપસ્થિત છે. આપણે એમનું પણ સન્માન કરવાના છે.
સાહેબ આપને એટલા માટે અભિનંદન છે કે 2016માં આપના કરકમળોથી જે આ પવિત્ર વિધિ શરૂ થયેલી એ આજે 10મા વર્ષે પણ અવિરતપણે ચાલી રહી છે અને એના શુભ આરાધક શુભ આરંભક તમે છો હસમુખભાઈ અને પ્રકાશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. શ્રુતિ ભેટ આપી સાત ઓઢાડી આરાધક શ્રી મારા શ્રી કરશન બાપુનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ સુંદર. કામ એવું રાખો કે કામ થઈ જાય એવા અમારા ગૃહ બાપા છેલ્લા 33 વર્ષથી નૈવેદ્ય જરૂરી એ છે કે સન્માન તો બધા કરે પણ એમનો પરિચય પૂરેપૂરો એટલા માટે લીધો છે માઇક કંઈક સમય તો ક્ષતિ કરો છો કિરણભાઈ. ધીરો બાપા એટલે મારી ટીમના કેપ્ટન 78 હું ચાલે છઠ્ઠા નૈવેદ્ય એમનો જોવા જેવો અસ્તુ. ખૂબ સરસ. આપણે પૂજ્ય ધીરુ બાપાનું વિશેષ પરિચય આપ્યો એ બદલ અમારા પાનવાળા સાહેબ મારી અત્યારે 71 યર્સ ચાલે છે અને મારી લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ મને એવોર્ડ મળે છે, સ્મૃતિ મળે છે અને આજે આખું વરસ અમે ભજનો ગાઈએ છીએ. આખું વરસ કહેવાનો મતલબ કે લગ્નસરાની સિઝન હોય ત્યારે આપણે નૈવેદ્યો વધારે ચાલે છે અને અમારા બધા નૈવેદ્યના આરાધકો અત્યારે પુષ્કળ બાપાના ગુણગાન ગાઈએ છીએ. પણ અત્યાર સુધી આવું ભવ્ય સ્વાગત અને ભવ્ય સ્મૃતિ અમારી જિંદગીમાં યાદ રહેશે. જોરદાર તાળી લગાવો. નિગમ માટે કોઈ પણ આપણને કંઈ સવાલ કરે ત્યારે તમારે એક જ જવાબ આપવાનો, સવાલ ના કર જવાબ મળી જશે, સવાલ ના કર જવાબ મળી જશે. હરિ બાબાને યાદ કરીએ મારી પાસે. દરિયાબેન ત્યારબાદના
મિત્રો તાળીઓના ગડગડાથી વધાવી લઈએ. આ એ આરાધકો છે કે જે બાબાની કીર્તિ સમગ્ર ગુજરાતમાં ફેલાવી રહ્યા છે એમના પવિત્ર નવેજના કાર્યક્રમથી. આમ તો ગુરુજીના પગલે ચાલીને શિષ્ય આગળ વધતો હોય છે. ગુરુજીના અસીમ આશીર્વાદ આ ગોરધનમાં પણ હંમેશા બની રહે એવી પ્રાર્થના.